બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો ભગવાન ઘરે તમે એમ કહો ને મારા આટલા બધા શોરૂમ કેમ છે આમ જો આટલા થયા કોઈ દી રૂપિયા વાપરવા પણ નથી 350 નો કોટ છે 1.5 વર્ષ આ પહેરે છે બરોબર 350 પાછો નતો બરોબર ને લડી લેવાનું છે આ કુમાર આને કઈ કયો આ કયા રસ્તે જાય એને નથી ખબર પણ તમે તો કયો ના એને ભલા લડી લેવા ગયો. લો ભાઈ આ સાડી પહેરી છે જે બંને બસ પહેરો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું વેલકમ છે નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ એટલો બધો સપોર્ટ કરવા માટે અને રેગ્યુલરલી વ્લોગ જોવો છો અને એટલો બધો સપોર્ટ કરો છો તો થેન્ક યુ અને કોમેન્ટ કરો છો તમે એના માટેથી થેન્ક યુ. અત્યારમાં અમારે ઝાંકીબેને આજ રજા પાડી છે કે રજા છે હે ઝાંકીબેન? તો અમને છે ને ઊંઘ આવી ગઈ હતી ને થોડું ફૂવાઈ ગયું તું જોતો આ બાજુ હે છોકરી છે ને લગરીક શરદી થઈ ગઈ હતી થોડી બીજું થઈ ગઈ હતી. પછી મમ્મીએ પૂછ્યું પપ્પા જાવું છે તારે જાવું છે સ્કૂલે જાવું છે ઝાંકી કે ના ઝાંકી તો રાત પાડે ને. ઝાંકીને 3 દિવસની રજા થઈ ગઈ હવે, શનિ રવિ ને શુક્ર. હા એમ નો કરે બેટા. જો મસ્ત મજાની ભાખરી રેડી થઈ ગઈ છે, માખણ ઘી ચા દૂધ. અને આ બાજુ જોવો આ બે કંઈક કરે છે. રિમ્પલ બેન તો બીજી છે. યશવી હય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ, શેની રેસીપી છે? નવું બાજરાનો રોટલો ભાઈ વઘારેલો. કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો. આજનો રોટલો છે ને કે અત્યારે બનાવ્યો? અત્યારમાં બનાવ્યો. આખી રેસીપી બતાવી દે બધાને જાવડી સર્વાઈવ લો એક થાળ. ઓહો, એક ધારો વ્લોગ ચાલુ રાખીએ તો થોડોક તમે કહો છો બધા કોમેન્ટ કરો છો થોડોક લોંગ વ્લોગ બનાવો તો આપણે થોડોક લોંગ બનાવવાની ટ્રાય કરીએ. બાકી શોર્ટમાં તમને વધારે મજા આવશે. સિમ્પલ એનો મરસા બનાવે એ લઈ રિમ્પલ બેન ક્યાં મરચા બનાવે છે? ઓહ અચ્છા, રિમ્પલ બેન જો અહીંયા મેથીવાળા મરચા બનાવે છે. મરચા આવી રીતે કટ કર્યા છે, પછી એમાં મીઠું નાખ્યું, બીજું કઈ નાખ્યું નથી ને, જસ્ટ મીઠું નાખ્યું અત્યારે. અને જો અત્યારે હવે લીંબુ નાખશે. સ્વાદ અનુસાર નાખવાનું કે એક આખું નાખી દેવાનું એવું કઈ હોય? બરાબર, અને જેવું ભાવે એવું નાખી દેવાનું. બરાબર, જો આવી રીતે મસ્ત મજાનું લીંબુ નાખવાનું ખાટું ખાટું, અને તીખા તીખા મરચા ને મીઠું નાખી દેવાનું ખારું ખારું, એટલે બધું મિક્સ થઈ જાય મસ્ત મજાનું. બાકી હવે શું કરવાનું રિમ્પલામાં? બોળો, મેથીના કુરિયા, રાઈના કુરિયા એવડું ઈ ભાઈ બધી ખબર પડે મને. રાઈના કુરિયા ને મેથીના કુરિયા હોય ને એનો બોળો બને. હું નાનો હતો ને તે ગામ રહેતો ને, બા છે ને મને લેવા મોકલતા દુકાને. ખબર યાદ છે ભાઈ તને મોકલતા? હે કૌટાબા 5 રૂપિયાનો બોળો લઈ આવે 5 રૂપિયા મેથીન કુરિયા લઈ દે ને એમ કે, એટલે થોડા થોડે જવાનું આપણે. ત્યારે ગાડી થતી નહીં એટલે થોડા દોડ જવાનું. કેમ જાખું? પૂછજો પહેલા પૂછજો તો કિશનભાઈ તો છે ને રિમ્પલ હે ઈ કહેવાનું હતું રિમ્પલ બોલતા એકવાર રિમ્પલ હું નહીં લેવાનો. કિશનભાઈ ને થોડુંક એવું ભાઈ નાના નાના હતા ને ત્યારે જીભ ચલાતી હતી એટલે આમ તોતળા બોલતો ને એવું લાગતું હતું. તોતળા કઈ નતા તેમ બોલતો ખબર તમારો ઓકે. જો ભાઈ યશવી વઘાર કરે છે. રાહું નાખ્યું રાય તલી તેલમાં, લસણ, પછી હાથમાં આ ઉડે છે યશવી ધીમું કરે. ઉડે ટાળ ગરમ લઈ ગયું ધીમું કરે. હળદર ભાઈ જો આ લોકોને એટલી પ્રેક્ટિસ હોય ને એને ન ઉડ્યું, મને ઉડ્યું. પછી રોટલો એડ કરી દેવાનો છે અને મસ્ત થોડુંક મિક્સ કરી દેવાનું. વઘારેલો રોટલો કહે ને એ આમ જ બને. બરાબર ને યશવી? અને મરચી લાલ મરચું કેવું કાંઈ નહીં યાદ કરવાનું? અચ્છા, સવારમાં તીખું ન ભાવે એટલે લાલ મરચું એડ ન હોય, બાકી ફૂલ એડ હોય. રિમ્પલ બેન રિમ્પલ બેન દુકાને આવવાના તમે આજ? હે હમણાં કેરી બહુ ભાવે છે. જાખો હું કે છો? બાકી હું કહેતો હતી કહેતા કહી દેતો કે તો ખરા તો ખબર પડે ને. તું તો બોલે નહીં પાછી. હે ઈ એમ કહેતી હતી તમારી પત્ની થતી હોય તો તમે કામ કરાવો ને જાવ ને યશવી ને એમ. મને કે તમારી પત્ની થતી હોય તો તમે જાવ ને કામ કરાવો ને.
અમારા ઢીકલાને બધું બહુ બોલતા આવડે, બહુ બોલતા આવડે. હાલો ભાઈ, તો ભાખરી સાદું અને યશવીનું કુકુ વાળું ફૂડ દહીં ને ભાખરી રેડી છે. અને યશવી હવે આવે એટલી વાર છે. હવે ફટાફટ લે ને, હું વાર છે હવે. હાલો ભાઈ, જમી લો. અમારે રિમ્પલ બેન છે ને બધાની પહેલા ઉઠે ને ત્યારે જમી લે. અને મને મારી સોબેર કેમેરામાં લઈને ઊભી રહે. ઈ આંટી કુકુ વાળું ખાય. કૂતરું કુકુ વાળું ખાય, આંટી થોડું ખાય. શું કેવું આપણે? અને રિમ્પલ બેન છે ને વહેલા ઉઠીને ખાઈ લીધું હોય એટલે અત્યારે એ ન ખાય. બાકી અમારે ત્રણેયને લેટ હોય. જાખીબેન ને રજા હોય તો જાખીબેન હોય. કેમ જાખીબેન? જાખીબેન ટીચર વિડીયો જોતા હશે ને તો ખબર પડશે. જાખીબેને તો રજા પાડી છે. હા, આજે એને કીધું છે એટલે હાસીને જવાનું છે. વ્લોગમાં લઈ લેશું એટલે વાંધો ન આવે. દવાખાને જવાનું એમ. એક બાજુ નાકમાં એને શરદી થઈ હતી ને તો એમાં અંદર ફોડલી થઈ ને એવું લાગે છે મને. ઓલી શું કહેવાય, માળણ કે મારણ કે માળનમાં કઈ દવાખાને ન જવું પડે, ફૂલ મૂકવાના હોય. એ બધું છે ને ઓલી વસ્તુ છે. આપણે ગઢિયા શું કામ એવું બધું રાખતા કે ભાઈ ઝીણી ઝીણી વસ્તુ હોય બે ત્રણ થી ફૂલ ઊંઘે ને ગાંઠ ઓટોમેટિક બેસી જ જવાની હોય, બરાબર. પણ દવાખાને ન જવું પડે એટલા માટે ફૂલ આપી દેતા. માઇન્ડ ને એમ થાય કે હું ફૂલ ઊંઘું. એવું કાંઈ ન હોય ભાઈ, એ કામ કરતું હોય ટેકનિક, બરાબર. રિમ્પલ આને કઈ કહી જાવ તો એ કે આમ તમ ખાલી હોય કે દવાખાને ન જવું પડે એટલે. હા ભાઈ, આ બધા હવે છે ને હાઈટેક થઈ ગયા છે. બાકી આપણું હાથું જ હોય. ગઢિયા કીધું શું કેવું યશવી? હા એમ બધું હાસું ન હોય ભાઈ, ઘણું બધું છે ને. હા, જોડી દીધા હોય, બરોબર છે. હા, અડધું અડધું હોય, અડધું અડધું. હો એ લે ગયા. આ કેનો પાઇપ લેવા? કે બારીમાં? અચ્છા, ઘટતો તો ટૂંકો પડ્યો તો ઈ લાંબો કરાય એવા. વાહ ભાઈ વાહ. બારીનો પડદો આવી ગયો ભાઈ, નવો બારની સાઈડનો. અને આ લોકોને પછી વાસણ નહીં, કપડાં ઉકવાય એક જોઈ છે ને અહીંયા. બધી બાજુ પાઇપો જોઈ છે, સુવિધા નકરી જોઈશ ભાઈ. બહુ સુવિધા જોઈ છે આ લોકોને. એ તો રહી જાઓ અમારી જેમ નળિયાવાળા મકાનમાં, તો ખબર પડે. બાપા ઓહો, તું કેમ નથી પીતી દૂધ? સાગર છે ને કાલે મને એવું કહેતા હતા કે તિલક કરી દેજે, એટલે મેં કંકુ ઘોડ્યું છે ને મારી પાસે તિલક યુ નહોતું એટલે મેં જુગાડ કર્યો છે. એટલે યુ પિન હોય ને એને છે ને વાળી અને સાગર તિલક કરવાનું. તમે કાલ કહેતા હતા ને કરી દેજે એમ. પણ એ તો તિલક ને એવું લાવવાનું છે ને, લાવી બધાય તો જુગાડ કર્યો છે. પેલી યુ પિન હોય ને માથાની એને તિલક યુ કર્યો છે. એને તિલક કરી દો, લાવીએ તો આપણે એના જ હેરસ્ટાઈલ બદલાઈ દીધી છે તમારે બધાને કહેવાથી. અને તિલક કરશો એટલે આખો ન્યુ લુક. કેવો લુક લાગે છે કોમેન્ટ કરી દેજો, બરાબર. કઈ રીતે કરવાનું? મારે કરવાનું છે? હું કરી દઉં અને તમારે કાચમાં જોઈને હાથે કરવું હોય તો હાથે. હા, તો હાથ જ કરી લો તો તારે કે તું કરી દે. તો ભાઈ જો આપણું તિલક થાય છે પહેલું, બરાબર. પહેલી વાર કરે છે યશવી મને. અને જોઈ શું થયું? જુગાડ થોડોક કાં હોય કેવું લાગે છે ભાઈ, કોમેન્ટ કરો. કેમ એનું ચડતું ટીન ઊંચી થઈ ગઈ છે. પણ હાથ મારી દે ને, એમાં હું હોય તમ તાર ભલે ને બગડે થોડુંક, માર કપાળમાં રાલ છે. એવું છે ડબો જો મમ્મી ધોળા હે. ભાઈ કોમેન્ટ કરી દેજો કેવું લાગે છે. અને યશવીની ખુશી જો એટલે ભાઈ તમને છે ને ઘરેથી આવું તિલક કે સાંડલો કરી દે ને તો કરી લેવાનું. હમણાં મારા હાહુએ મને મોકલો તો એક રીલ્સ વિડીયો મોકલો તો, બરાબર. કે આપણે કપાળમાં સાંડલો કર્યો અથવા તો ગળામાં કંઠી ને એવું પહેર્યું હોય ને તો એમના દૂધ આવતા હોય લેવા, તો એ લેવા ન આવે ને પાછા જતા રહે. એટલે સાંડલો કરી દેતા હોય તો કરી લેજો ભાઈ. આપણે પહેલાંય કરતા ને હવે પાછા કરવી છે. સારું. હા હા હા, આઈસ્ક્રીમ ખાઈને જાય હું મમ્મીને એવા પણ લગ્નનો. હે સરસ સરસ. હાલો ભાઈ, હવે દુકાને જઈશું અને દુકાને છે સેલ, ત્યાં જઈને આપણે મળીશું. પૈસા વાળી રે રિમ્પલ બેન મોજમાં આવી રે. કેવું લાગે છે રિમ્પલ? હે કિશન ને કહેજો હાલો, કિશન ને કહેજો હાલો. આપણને નાઈ ના આવે એટલે તરત કરી દેજો. રેડી?
એટલે પ્રોપર થાય. આ પ્રોપર સારું છે આ વ્યવસ્થિત નથી આમ રેડી જ છે, સારું. જોજો તો મને તો મેં તો જોયું નથી. અહીંયા ટીપું પડ્યું હોય. ટીપું પડે છે હા, ટીપું આવ્યું એટલે કે મુકાઈ જાય. ના, ના, હું કરી શકું. બરાબર જ લાગે છે. રોજ કરાય આવું તો અરે, આ કોઈના ફોટા પીછે? તમે રોજ કરી દેતા હો તો કરતા હોય કર દઈએ પણ આ સાંડલો નથી કરવા દેતા એમાં તિલક કેમ કરવું કરવા જ દઉં છું. હું ક્યાં ના પાડી? ના પાડી યશવી, સાંડલો તો કરાય જ ને એમાં હું. મેં એકવાર કીધું ને તો સાગરે મને એવું કીધું કે કાંઈ વાંધો નહીં, કાલે કરી દેજો. સરસ, હાલો તો હવે દુકાન જાય છે ને તમે આજ કદાચ આવવાના છો દુકાને. ઓકે, હાલો આવજે તારે જ્યારે આવવું ત્યારે 4 વાગ્યા પહેલા બેંક બંધ થાય એ પહેલા આવજે. ઓકે, હાલો. ડિમ્પલબેનને તેડતા આવવાના છે ને? અરે કામ છે સહી કરવા જઈને વિડીયો બનાવો. વિડીયો બનાવવા રિમ્પલબેન. ટાઈમ રે લગનમાં જ જાવ ઓકે, હાલો ઓકે, ભાઈ, આજે તો કઈ નહીં. નીરવભાઈના લગ્નમાં બી જવાના છે, તો એમનો બી આગળ તમે વિડીયો કરશો ના બે આવશે. ઓકે, આ બાય. રહ્યો ને તો હવે રિમ્પલબેન નો વારો છે. આપણે તિલક થઈ ગયો. હવે રિમ્પલબેન કિશનભાઈ ને તિલક કરશે. પેલા છે ને મારા દીકરાને કરશે. ઝાકડો. અડધું ચડાવજો. ઝાકડો તિલક વાળું લલેવા. બસ, બસ. આય, કેટલો મસ્ત લાગે. ગુડ. ઝાંસીની રાણી નો કરે? એવું મસ્ત નહીં. છો હકીકત સાંડલો કરે રાખી. ને એવું. વાહ રિમ્પલ, વાહ, તું તો આર્ટિસ્ટ નીકળી એલી ભાઈ. આર્ટિસ્ટ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હો કૃષ્ણ ભગવાનનું નામ લઈને લગાડો. પહેલો દિવસ મુહૂર્ત કરે છે એટલે પછી રોજ લગાવે. મોટો ન બેટા છોકરો જ નાનો ના ના મોટો હાલે અંદર કરી દે મોટો. એ પણ સારો લાગે છે. હું કામ બીજો કરો છો? મોટો કરવો છે. એ વાહ. એ ઊભી રહે હિલમાં દીકરા. આને પણ હાથ ધ્રુજે થાળી. એવું નથી, ઓલું પકડવાનું ઓલું છે ને એટલે ધ્રુજસ. કાઈ નહીં, અરે વાહ. વાહ. હાલ આપણે આ બધા મારા હમણાં ધ્રુજાવ દ્યો, બહુ ખરાબ લાગશે. હો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જોઈએ ઈ લાવો. જો ભગવાનનું નામ લઈને એટલે કરીએ છીએ કે આ મુહૂર્ત છે આજ પહેલો દિવસ, તો આપણે રોજ કરવી એમ, બીજું કાંઈ નહીં. પેલા મારે સાંડલો કરવો હોય તો હેરસ્ટાઈલ ફેરવી પડે, બાકી સાંડલો મારો હમણાં ક્યાંય વયો જાય 10 એવું મિનિટમાં. કંઈ ના હોય. કાંઈ નહીં, ઈ શું કે ભલે તમે રહ્યો જાય. કર્યો ને પ્રેમથી કર્યો છે ને પછી અને આ યશવી છે ને ઘરે બનાવ્યું છે કિશના તિલક, એટલે થોડું ખરખું નથી થતું. કાલ લેતી આવશે ઈ. અમે લેતા આવશું કાલે. એટલે પ્રોપર થઈ જાય. ના, એ તારે નાનો નાનો છે, અમારે મોટો મોટો છે. બેટા ઊભી રહે તું ઊભી રહે મારી એને પેલો લૂછી દો, ટીશ્યુ છે. કાંઈ નહીં, તો હાલો ભાઈ હવે. એ ભાઈ કિશનભાઈ, આપણે દુકાન છે હો, અમારી સાડીની, દુકાન છે. જો ડ્રેસની. આ પહેર્યું ને અમે આ મેન્સ વેર નું પહેરેલું છે, સગુન મેન્સ નું મસ્ત મજાના બે સેમ બતાય મોટો ભાઈ. કર્યો છે આજા મેરી ભાઈ આજા. તો ભાઈ છીમ છે. સીમ સીમ. અને અહીંયા જે રિમ્પલે પહેર્યું ને આ કોટ સેટ છે ને રોજ પહેરે. તમે એમ કહો ને મારા આટલા બધા શોરૂમ કેમ છે, આમ જો આટલા થયા, કોઈ દી રૂપિયા વાપરવા પણ નથી. 350 નો કોટ સેટ છે, 1.5 વર્ષ આ પહેરે છે, બરોબર. 350 કે 400 રૂપિયાનું છે. આપણી શોપ પર અત્યારે હવે 10 કે 12 પીસ અવેલેબલ છે ઝાંખી વેસ્ટર્ન માં, જેને જોતા આવીને લઈ જાયજો. ઈ નથી, સેલમાં મૂકી દીધા છે એટલે ઈ પૂરા થઈ ગયા છે. સેલમાં મૂકી દીધા છે, નાનું બરાબર. નથી જેને જોઈ લઈ બટાટા જાય. નાનું હોય ને નાનો થાય કાંઈ નહીં, હાલો હવે શોપ પર જઈને મળીએ. બરાબર, અમારે ઝાંખી બેને તો સગુન કિડ્સ ના મસ્ત મજાના કપડા પહેર્યા છે, સુપર. આ વરાડી દે ને વાળ બધી. હાલો તો ગાઈસ, આ લોકો છે ને ઘરે તો આપણે ભાઈ આવ્યા ને તો વાહે દુકાન આવ્યા. સાવને હવે કોઈના બોલ જ કઈ નહીં આવશે. એનું કામ હતું દાઈ છે. આમ જો યશવીના ચશ્મા બસમાં તમે જોવો ખાલી. ઓ ભાઈ એકદમ ઓરિજિનલ છે. તમારી પાસે ડુપ્લિકેટ થોડું હોય તમે તો ભાઈ. આમ જો પર્સમાં શું છે આપણે ચેક કરવી. ફોન કાંઈ નથી. બીજું બધા 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 શું હોય છોકરીઓનું બસ? આવું છે. લિપસ્ટિક એકાદી લિપસ્ટિક હોય, એકાદું બટરફ્લાય હોય. લિપસ્ટિક ને બટરફ્લાય તો ભાઈ બધી છોકરીઓનું હોય જ હો પર્સમાં. કોણ કોણ રાખે છે કોમેન્ટ કરો. બાકી ગમે ત્યારે આમ કરીને આમ લગાવી દેવાનું, બરાબર ને. પણ ઓરિજિનલ જ રહે, ગમે એટલું કહો. એવું મેં જોયું હતું. એવું જોયું હતું. હા, સેલમાં જાઓ, કુર્તી મળે કે હાલ. હાલો. હાલો નહીં, તું જા એમ, મારે ત્યાં બેહવાનું છે. ઓનલાઈન રિપ્લેસ કરું. ઓકે, હાલો. તો ભાઈ યશવી ને છે ને અમે બોલાવી હતી, અને આ લોકો છે ને મોડેલિંગ કરાવેલી. કાંઈ આપણું સાંભળવા જ નથી દેતા. જો નો. આ પૂર્વી લાખાણી આવ્યા છે અને મસ્ત મજાની સરારા પહેર કરી છે. મોડલ સેલિબ્રિટી કિશનભાઈ કુકિંગ શેફ આવે છે. અંદર હે જોવા અંદર જો હે અંદર હે જો તો આ લોકો યશવી આ બાદ ફરી દો. યશવી જો આ આવી હતી બીજા કામથી ને મોડેલિંગ કરાવી દીધું કિશનભાઈ. આવું નો હાલ્યો ભાઈ, અમારે મોડું થાય બહાર જવાનું. કરકે તાતા થઈ
એટલે કિશનભાઈ કઈ બાજુ ઉપડ્યા? ભાઈ સાગરભાઈ નો વરઘોડો પહોંચ્યો તો હવે નિરલભાઈ નો વરઘોડો છે આમ જો તો વરઘોડો આમે છે ને આપણે આ બાજુથી જ આવી છીએ બરાબર. બે ભાઈ સેમ કપડાં પહેર્યા છે અને સેમ ચપ્પલ લીધા છે નવા જો. કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો. બાકી જાનૈયા અહીંયા રસ્તામાં ઊભા છે એટલે જાનૈયા કેમ અહીંયા ઊભા? જાન તો આમ છે. હજી વરઘોડો તો આમ ઠેઠ છે હા વરઘોડો આમ છે ને અહીંયા ઊભા છે. આપણી જેમ હામાં આવ્યા છે આમાં રસ્તો ક્લિયર કરાવે છે આગળ. ઓકે ભાઈ હાલો. જો આ કોન્ટેન્ટ ભેગો કરે છે જો હા જો યશ્વી ક્યાંથી સાડી લીધી? સગુન સાડીમાંથી સાડી લીધી છે ભાઈ. બહુ મસ્ત મજાની સાડી છે આપ જો. હા રિમ્પલ બેન વરઘોડો આમ છે. વરઘોડો આમ છે આખો ભાઈ યશવી કાંઈ બોલશો? કાંઈ પણ ના પાડે? બોલો હું કયો? નિરલભાઈ કેમ છે? પાછું નથી વળવું ને? લડી લેવાનું છે. આ કુમાર આને કઈ કયો? આ કયા રસ્તે જાય એને નથી ખબર પણ તમે તો કયો. ના એને ભલા લડી લેવા જો. જો ભાઈ આ લોકોનું ફોટોશૂટ સ્ટાર્ટ થઈ ગયું છે, પૂરું થવાનું છે અને એવું લાગે છે કેમ કે ક્યારના ફોટોગ્રાફર હેવી મળ્યા છે, હેવી ફોટોગ્રાફર છે અને આ લોકો જામી ગયું છે ભાઈ, નકરા ફોટા પાડે છે ને આપણો વારો કહું તમને તો આ બધું પર્સ ને એવું બધું આપણે હાથમાં ફોન ને બધું આ લોકોને ખાલી ફોટા પાડવાના, રીલ્સ બનાવવાની દુકાનમાં અપલોડ કરવા ઇન્સ્ટાગ્રામ. હાલો ઓકે સેન્ટરમાં આવી જાઓ. રીલ્સ કિશનભાઈ શૂટ કરે છે, માર્કેટિંગ કિશનભાઈ માર્કેટિંગ કરે છે ભાઈ, મેરેજમાં આવ્યા છે ન્યાય બરાબર. અંદર જઈને પછી ધબધબાટી પાછી છે એટલે જોડાયેલા રહેજો, મજા કરીએ. જો અંદર લગ્નમાં એન્ટ્રી થઈને સીધી જ નજર કાઉન્ટર સામું છે બે કે અંદર જવું સીધું એમ જ કહેતા હતા. કેમ ફરી ગયા? શેરી ગ્રુપ ક્યાંય નો ન્યા ગયું હોય, કાઉન્ટર સામું સીધું કે આમ આમ ઈ કે હે આ બાજુ બેઠા છે તો વહી જાઓ, નકર હમણાં જાતા હતા કાઉન્ટર બાજુ. કેમ ખોટું? રિમ્પલ હાસુ બોલો, રિમ્પલ હાસુ બોલો. શું કીધું? જમવાનું ચાલુ થઈ ગયું, હાલો ઈ કે અંડર આ તો સામે ગેટ છે, ત્યાંથી એન્ટ્રી મારીને થઈ ગયા, હાલો જમવાનું ચાલુ થઈ ગયું. એટલે પણ આખું ભરચક હતું કે નહીં એટલે મેં ત્યાં વહી ગયા છે બધા. પણ હતું ત્યાં જવાનો વિચાર જ ને. ઓકે એટલે હળવું પડશે ને તૈયાર અમે જઈશું. ઓકે રિમ્પલબેન થોડુંક બોલો, વ્લોગમાં બધા બહુ કહે છે રિમ્પલબેન બોલતા નથી. રિમ્પલબેન ને મોટી જબર જીવ છે, બોલે જ છે ને. હા ઓકે બોલે છે. અને રિમ્પલબેન હોળી રમવા કેમ નહોતા ગયા? મજા નહોતી એવું કંઈક? એવું હતું હા તો કયો, તો કીધું જ ખરા. એટલે લોકો કોમેન્ટ કરતા હોય એને એમ થાય કે અમને રિસ્પોન્સ કરે છે એટલા માટે બરાબર. રિમ્પલબેન ને ભાઈ મજા નહોતી થોડીક એટલે નહોતા એવા. બાકી
અત્યારે તો ખાવા બાજુ નજર રાખે છે ફૂલ. હાલો એ ખાઈ લે પછી પાછા મળશું. આવી ગયા ગોતી લીધા તમને તો. ચાલે આવ્યા તો ત્યાં તો ફટાફટ ખાઈ લેવું. ખાઈ જ લેવું છે પાકું. ડિમ્પલ બેન તમારું ઓકે થઈ ગયું લાગે. અમારે નથી પીવાનું. માર ઝાકુડિયું જો ચૂપ પીવે છે. કેવું છે ઝાકુ? યમી યમી છે હે? આમ જો ઝાંકી બેન. દોડું હવે આ હું એટલું નહીં પીવું, બીજો લઈ આવી દે. હા તો બીજો લઈ આવજો ને. બીજો ભલે ને પીધી. આપણે જોની. આ ઝાકીનો ફ્રેન્ડ છે ને બે જોડે પીવે છે જો. ઝાકુડી બીજું શું ખાવાનું છે હે? ગરમ ગરમ હશે હો. આમ જો આખો દિવસ તિલક રાખ્યું હોય ખાવા જ નથી દીધું ઝાકીએ તો. એને બહુ ગમ્યું. બીજી વાર કરાવડાવ્યું. હવે રોજ કરી દેજો બરાબર. હાલો હવે અમે જમી લેવી બરાબર. તમે તો ખાઈ લીધું એકલા એકલા. તો પછી ખાવું હોય તમે વારો આવો જો થાય ને. બધા પહેલા કરી ગયા છો તમે. પહેલા આવી ગયા. અમારો વારો છેલ્લે આવશે હવે. ઓકે હાલો. જો હું ને કિશનભાઈ મસ્ત મજાના બ્લોગ એડિટ કરતા હતા. ત્યાં છે ને આ નહોતા નથી અહીંયા આવ્યા એમ નહીં, પણ નહોતા નથી અહીંયા આવ્યા. કેવા મસ્ત મજાના અમે બે હુતા છીએ આમ જોવો. હવે અમારી હાલત થાય ને એ કઈક અલગ હશે. બાકી પણ આ સાડીમાં બે કેવી સરસ લાગે છે. એલા પણ કોમેન્ટ કરજો બેનું. રિમ્પલ બેન ને યશવી બેન કેમ સાડીમાં લાગે છે બરાબર. તમારે રોજ છે ને નવા કપડાં પહેરવાના, એટલે છે ને તમને જોવે અને એ પ્રમાણે લોકો સામે બાય કરે, એટલે આપણો બિઝનેસ મોર એન્ડ મોર આગળ વધે અને અમને મજા આવે. રિમ્પલ તો આમ જો જાનભાઈ ટેન્શન આમ ખંભે નાખીને ગઈ હતી. હાલી દઈ દીધું આમ. એ રિમ્પલ બેન તમારે ટેટુ બતાવો. જો આમ કિશન ના નામનું અહીંયા આમ જો યશવી. અમે બે ટેટા પડાવ્યા પણ આ બે આ એક આ અને એક આ નમૂના. એમાં કાંઈ રિમ્પલ કાંઈ છે હે? પણ તમે બે ડિઝર્વ નથી કરતા. અમે તમને ભાઈ ડીઝલ નો ભાવ વધવાનો જ છે હમણાં. તો ડીઝલ રિમ્પલ એ પાછું કેવું વળ્યા નવું આવ્યું કઈ. ડીઝલ એટલે શું રિમ્પલ? ડીઝલ એટલે તું કેને વળી બહુ ડાયલા. એ આપણે કાંઈ ઝાખુડિયું ક્યાં રહી ગયું? ઘુમુક ઘુમુક કરતું આવે છે હે યશવી? તો એ બહુ મજા આવી તમને મેરેજમાં ભાઈ? ક્યાં છે જાન? નીકળી ગઈ? નીકળે છે. ભાઈની સાડેલી જાન આવી ગઈ છે. વરાજો ફાઇનલી પાવડી આવી ગયો બરાબર. અને ધબધબાટી ભરાઈ દીધી છે. સંતો કાકા ચા ક્યાં પહોંચી? બની ગઈ? હાલો ભાઈ ચા ને આવી ગઈ છે, ચા બની ગઈ છે. આવી જાવ ચા પીવા બધા. તો ભાઈ જો આ લોકોને લગ્ન પૂરા થઈ ગયા છે અને બેક ટુ પેવેલિયન એટલે કે રિમ્પલ બેન ચોકડીમાં અને યશવી રસોડામાં આવી ગયા છે બરાબર. આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. ને કિશનભાઈનો વ્લોગ આવવાનો છે તો બંને વ્લોગ જોજો. બંને મજા આવશે. બંનેમાં અલગ અલગ કોન્ટેન્ટ છે એટલે તમને ફૂલ મજા આવી જવાની છે. કોમેન્ટ કરજો કેવી મજા આવે છે બરાબર. તો આપણે નેક્સ્ટ વ્લોગ બનાવશું. કાંઈ ટોપિક હોય તમારા માઇન્ડમાં તો કોમેન્ટ કરજો, એના પર આપણે વ્લોગ બનાવશું બરાબર ને. હાલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.